રાજકોટના ધોરાજી ખાતે સિટી પોલીસ દ્વારા વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં 1500 કરતાં વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા। વિદ્યાર્થીઓ ડ્રગ્સના વ્યસનથી દૂર રહેવાની જાગૃતિ ફેલાવતા પોસ્ટર તેમજ બેનર સાથે જોડાયા હતા। કાર્યક્રમમાં સંબોધન કરતા ડીવાયએસપી રોહિતસિંહ ડોડિયાએ યુવાધનને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા અપીલ કરી હતી। કાર્યક્રમમાં ધોરાજીના એડિશનલ જજ પીબી ગામિત, ડેપ્યુટી કલેક્ટર જયેશ લીખિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। એક મોટી રેલીનું આયોજન કરવામાં આવેલ છે। આ વિદ્યાર્થીઓ જે પોતે જહેમત ઉઠાવી અને રોડ ઉપર રેલી કરવાના છે, તો તેનો સંદેશ ફક્ત એટલો જ છે કે આ એન્ટી ડ્રગ ડે છે એને એક દિવસ પૂરતો નહીં પણ કાયમી માટે ઉજવવામાં આવે અને કોઈ પણ જાતનું વ્યસન એ પોતાના માટે અને સમાજ માટે એકદમ ખરાબ છે એનું એક ઉદાહરણ પૂરું પાડે અને પોતે તમામ નશામાંથી મુક્ત થાય અને નશાને જાકારો આપે, એના માટેનો આ એક પ્રયાસ છે।